સુરત નેશનલ હાઈવે પર 48 પર અકસ્માત બાદ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી। માંગરોળના પીપોદરા ગામ નજીક અકસ્માત બાદ ટ્રાફિક જામ થયો। કામરેજના ઘલાપાટિયા નજીક અકસ્માત થયો અને ત્યારબાદ વાહનોના થપ્પા લાગેલા જોવા મળ્યા। ઘલાપાટિયા નજીક હાલ બ્રિજના નિર્માણનું પણ કામ ચાલી રહ્યું છે। બ્રિજની કામગીરીના કારણે હાઈવે સાંકડો થતા ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકળતી જોઈ રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ પાસેથી। ઇન્દ્રમલ, હાલ શું સ્થિતિ જોવામાં આવી રહી છે? કેટલો લાંબો ટ્રાફિક જામ છે? શું સ્થિતિ? બિલકુલ, લગભગ 7 થી 8 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। હાલ છે તે કામરેજ તાલુકાના ગલાપાટિયા પાસે છે તે ઓવરબ્રિજ નિર્માણનું કામ છે તે ચાલી રહ્યું છે અને જેને લઈને આજે ગટર છે તે ઉપર ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી અને જેને લઈને આ માર્ગ છે તે સાંકડો કરવામાં આવ્યો છે અને જેને લઈને છે તે છેલ્લા 5-6 દિવસથી આ ટ્રાફિક જામ નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાઈ રહ્યો છે। જિલ્લા ટ્રાફિક પોલીસ પણ સતત છે તે કામગીરી કરી રહી છે, પરંતુ હાઈવે સાંકડો કરવા હોવાના કારણે અને ટ્રાફિક ખૂબ જ હોવાના કારણે આ ટ્રાફિક જામ છે તે હાલ સર્જાઈ રહ્યો છે। ઉપરથી અકસ્માતની પણ વણઝાર છે તે હાલ સર્જાઈ રહી છે। આજે સવારે જ છે તે ટ્રિપલ અકસ્માત પણ પીપોદરા ઓવરબ્રિજ પાસે સર્જાયો હતો। 2 કાર અને 1 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેને લીધે પણ છે તે ટ્રાફિક જામની પરિસ્થિતિ વધુ વણસી હતી। જી, આભાર માહિતી માટે।